ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી। આ અવસરે રાજ્યના કુલ 13.96 લાખ વિદ્યાર્થીઓને આશરે 354 કરોડની શિષ્યવૃત્તિ સીધી જમા કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વર્ષ 2023થી વર્ષ 2026 દરમિયાન અંદાજે 27.61 લાખ વિદ્યાર્થીઓને કુલ 1871 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું। કાર્યક્રમમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 હેઠળ પસંદગી પામેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન આઈડિયાને પણ ગ્રાન્ટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી યુવાનોમાં નવોચ્ચાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાયો હતો। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આર્થિક સહાય તથા નવી તકો ઉપલબ્ધ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।